ઉના શહેરના બસ સ્ટેશન સામેના વિસ્તારમાં દરબારી આધાર નામની દુકાનની અંદર કોઈપણ આધાર કે પુરાવા વગર આધાર કાર્ડ કાઢવાનું કૌભાંડ છેલ્લા 2 વર્ષથી ચાલતું હતું। આખરે ગીર સોમનાથ એલસીબી પોલીસને તેની બાતમી મળતા શનિવારે રાત્રે દરોડો પાડ્યો હતો। આધાર કાર્ડનું કૌભાંડ આચરનારની દુકાન અને ઘર પર પોલીસે સર્ચ કર્યું હતું। પોલીસે આ સમગ્ર મામલે ઉનાના અસલમ ઇસ્માઇલ શેખ, શબ્બીર શરીફ સુમરા અને જાવેદ ઉર્ફે ભૂરો ઇબ્રાહિમની ધરપકડ કરી છે। ઉનામાં છેલ્લા 3 દિવસથી ગીર સોમનાથ એલસીબી અને ઉના સ્થાનિક પોલીસ બંને સાથે મળી અને વિગત અમારી પાસે આવી હતી। કોઈ એક જગ્યાએ ઉનામાં જે આરોપી છે અસલમ શેખ કરીને એ ડુપ્લિકેટ આધાર કાર્ડ અથવા તો પુરાવા વગરના આધાર કાર્ડ બનાવી રહ્યો છે। એના આધારે અમે બાતમીના આધારે આગળની કાર્યવાહી પહેલાં તો ઝીણવટપૂર્વક તપાસ કરી અને ત્યાર પછી ઉના ખાતે જ્યાં વ્યક્તિ હતો એને ત્યાં એની દુકાન ઉપર એના ઘરે રેડ કરી કુલ અમે 3 આરોપીઓ પકડ્યા છે। અસલમ ઇસ્માઇલ શેખ, શબ્બીર સુમરા અને જાવેદ ઉર્ફે ભૂરો। આ લોકોના ડોક્યુમેન્ટ્સ ચેક કરતાં છેલ્લા 2 વર્ષથી આ શોપ એણે ચાલુ કરેલી 2021માં અને 2 વર્ષમાં અત્યાર સુધીમાં ટોટલ 1200 આધાર કાર્ડ એણે અલગ અલગ ટાઈપના બનાવ્યા છે।